મહારાષ્ટ્રના નેતા રાજ ઠાકરે સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી મામલે સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો છે। રાજ ઠાકરે ભાષા વિવાદ સરદાર પટેલ અને મોરારજી દેસાઈ પર આક્ષેપ કર્યો, જેને સમગ્ર પ્રદેશમાં ટીકા થઈ। સરદાર પટેલ રાષ્ટ્રીય વિભૂતિ છે અને આવી ટિપ્પણી અયોગ્ય ગણાય। રાજ ઠાકરે જેવા જવાબદાર નેતાઓ આવા નિવેદનો ટાળવા જોઈએ। 21મી સદીમાં ભાષા વિવાદ અને પ્રાંતવાદ ન થવો જોઈએ। ગુજરાતના નેતાઓએ આ મામલે રાજ ઠાકરે વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। કોઈપણ રાષ્ટ્રીય વિભૂતિ વિશે આવી ટિપ્પણી અયોગ્ય છે। જયરામ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। રાજ ઠાકરે જવાબદાર વ્યક્તિ છે, આવા નિવેદનો તેમના દ્વારા ન આપવા જોઈએ। અત્યારે 21મી સદીમાં આવા ભાષા વિવાદો ન હોવા જોઈએ તેવું જયરામ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ભાષા વિવાદ મામલે નિવેદન આપતા રાજકારણ ગરમાયું। હાલના યુગમાં આવો પ્રાંતવાદ ન થવો જોઈએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। સરદાર પટેલ એક છે રાષ્ટ્રીય વ્યક્તિ છે। આવી કોઈ પણ રાષ્ટ્રીય વ્યક્તિ હોય એના વિશે જવાબદાર માણસોને કોઈ દિવસ આવું ટિપ્પણી કરવી નહીં જોઈએ। રાજ ઠાકરે છે એક જવાબદાર વ્યક્તિ છે, એને પણ કોઈ પણ આવા રાષ્ટ્ર પુરુષને આવું બોલવું એ બરાબર નથી અને ખરેખર નહીં બોલવું જોઈએ। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર લખી ફોનલાઈન પર જોડાયા છે। લખી, રાજ ઠાકરે ભાષા વિવાદમાં સરદાર પટેલ અને મોરારજી દેસાઈ પર આક્ષેપ કર્યો, જેની સમગ્ર પ્રદેશમાં ટીકા થઈ રહી છે। વિગતવાર માહિતી આપશો। ચોક્કસ જે આપને જણાવી દઉં કે હવે રાજ ઠાકરેના નિવેદન મામલે હવે જે ઉમિયાધામ જે શિક્ષકના જે પ્રમુખ છે જયરામ પટેલ તેમનું નિવેદન છે તે સામે આવ્યું છે। તેમના દ્વારા જે નિંદા છે તે કરવામાં આવી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સરદાર પટેલ રાષ્ટ્રીય વ્યક્તિ છે, કોઈ પણ રાષ્ટ્રીય વિભૂતિ વિશે આવી ટિપ્પણી અયોગ્ય છે, તેમજ રાજ ઠાકરે જવાબદાર વ્યક્તિ છે, આવા નિવેદન તેમના દ્વારા ન આપવા જોઈએ। અત્યારે 21મી સદીમાં ભાષા વિવાદોને લઈને જે ન થવા જોઈએ વિવાદ તેવું નિવેદન છે તે આપવામાં આવ્યું છે। હાલના યુગમાં આવો પ્રાંતવાદ ન થવો જોઈએ તેવું નિવેદન છે તે જયરામ પટેલ જે પ્રમુખ છે સિત્તર ઉમિયા ધામના તેમના દ્વારા આપવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે જોવા જાય તો જે રાજ ઠાકરેના આ નિવેદનથી સમગ્ર રાજ્યમાં રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે। આભાર માહિતી આપવા માટે।